મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે ગૌચર જમીનમાં લીલી વનસ્પતિ સાથે જૂના પાડિયાઓનો પણ નાશ કરવામાં આવ્યો। વર્ષો અગાઉ ગામના પૂર્વજોએ ગૌચર જમીન બચાવવા પોતાનું બલિદાન આપ્યું। તેમના પાડિયાઓ કાઢીને દાટી નાખવામાં આવ્યા। ગૌચર જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ગાયો માટે બલિદાન આપનારાના પાડિયાઓનો નાશ કરાતા ગુંદાલા ગ્રામજનોમાં આક્રોશ। મિત્રો, આપણા પૂર્વજો છે તે ગાયો માટે પોતાનું બલિદાન આપી દેતા અને એમના છે તે પાડિયા થતા। આજે આપણે જોઈએ છીએ ગામે ગામ પાડિયાના દર્શન થાય આપણાને। હવે શું છે કે આજના સમયની અંદર આનો ઇતિહાસ જાજો કોઈને ખ્યાલ નથી હોતો। આજે આપણે આ ઇતિહાસ જાણશું અને આ જે પાડિયા છે એ પાડિયા એમને નથી થતા। જ્યારે બલિદાન દેવાતા હોય ત્યારે આ શૂરવીરોના પાડિયા થતા હોય છે। તો આ પાડિયાનો પણ જીવનની અંદર આપણા વિશેષ મહત્વ હોય છે અને આ ગુંદાલા ગામની અંદર પાડિયાઓનો છે તે નાશ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા। આ એક ગંભીર મુદ્દો છે મિત્રો। આપણે જો આપણી જે પૂર્વજોની પૂંજી છે એને નહીં બચાવીએ તો આપણું અસ્તિત્વ નહીં રહે આવતા સમયમાં। તો આ પાડિયાઓ જે છે એના ઇતિહાસ વિશે આપણે ગુંદાલા ગામના મહેશભાઈ પાસેથી જાણશું। મહેશભાઈ, શું કહેશો? હું તમને પહેલું તો એ કહેવા માંગુ છું કે આ પાડિયા શેના માટે થયા છે કે ગૌચર માટે, જમીન રાખવા માટે। અને જોઈ લો એના માટે તારીખ, વાર શીખે અને તિથિ શીખે બધું લખેલું છે। અને એ તમને જણાવી દઉં કે આ પાડિયા ગૌ સેવા માટે જ એ લોકોએ આહુતિ આપી છે, પોતાની મિલકતો આપી છે આ ગૌ સેવા માટે। આ ગૌચર જમીન બચાવવા માટે થઈ આ પોતાની નિશાની રાખેલી છે। આજે 50-50, 100-100 વર્ષના આ પુરાના પાડિયા છે। વિચાર કરી લો તમે કે સમજી લો 130-30 વર્ષના અને 50-50 વર્ષના આની અંદર આવા અનેક પારિયા હતા, પરંતુ આ લોકોએ ઘણા પારિયા દાટી નાખ્યા છે। મેં તમને અહીં બતાવ્યા છે, એના તમે ફોટા હું પડાવીશ તમારી પાસે અને જણાવીશ કે ઉપર સુધી આ ફોટા મોકલાવજો અને જણાવજો કે આ અમારા પૂર્વજોએ જે જમીન આપેલી ગૌ સેવા માટે, ગૌચર માટે, એના પારિયા હતા, એ કાઢીને દાટી નાખ્યા છે। આ તમને હજી જીવતો જાગતો પુરાવો આપું છું કે આ પારિયા છે, જોઈ લો આના ઉપર। આ ગૌચર માટે જમીન આપેલી, પોતાની પ્રાણની આહુતિ આપેલી અને આ પારિયા છે ને આવા અનેક પારિયાઓ દાટી નાખ્યા છે। આ ગૌ સેવા માટે પોતાની પ્રાણની આહુતિ આપેલી છે। નીકળી રહ્યું છે લીલી જાડીનું અને એમાં જે આ પાડિયા આપણા પૂર્વજોના અને એનો જો નાશ થતો હોય તો આ ખરેખર આપણે છે તે શરમજનક કહેવાય। અમે તમને એ પણ કહીએ છીએ કે આની અંદર બિલકુલ અમે ચલાવી નહીં લઈએ, તમારો પણ સાથ સહકાર જોશે અમને। અને દરેક માણસોનો, અમારે અહીંયા 8-10 ગામોના માણસો બધા ભેગા થયા છે અને આ મેટર માટે થઈ અને અમે ઠેઠ ઉપર સુધી લડાઈ લડશું। એના માટે ચાહે કોઈ પણ પગલું ભરવું પડશે, એના માટે અમે છીએ। અને આ પારિયાઓ જે છે ને એ પણ માથા કપાવીને જ ગયા છે અને જે માણસો ગૌચર માટે લડશે ને એ પોતાનું તન, મન અને ધન બધું લગાવી દેશે અને એના માટે થઈ અને જે પગલું ભરવું હશે તે અમે પગલું ભરવા માટે તૈયાર છીએ। અને બીજું જણાવી દઉં, હમણાં તમે ત્યાં તળાવના પણ ફોટા પાડ્યા કે તળાવ જે છે એ પશુ માટે ખાલી નથી, એના માટે થઈ અને માણસો, ખેડૂતો માટે જે સરકાર આટલી પાણી માટે કેનાલની અબજો રૂપિયા નાખી દીધા છે, તો જે અહીંયા પાણી સ્થાનિક છે એને બંધ કરવાનું શું કામ તંત્ર વિચારી રહ્યું છે? એ અમને સમજ નથી પડતી કે આના માટે સરકાર આવું કેમ વિચારે છે। અને તમને એટલા માટે કહીએ છીએ કે આ ગમે તેમ કરી આ તમે જાળી જોઈ શકો છો કે ઝાડ વાવવા માટે આખી તમારી એક પેટી ખપી જાય છે, ત્યારે ઝાડનો ઉછેર થાય છે અને આ 4 મિનિટમાં JCB મશીન લઈ આવી અને હજારો ઝાડો કાઢી નાખ્યા છે અને આજે એને આગ પર ચાપી દીધી છે। એ પણ તમને જણાવી દઉં છું, તમે એ બધા ફોટા પાડજો જે ઝાડોને આગ ચાપી દીધી છે। તળાવનું પાણી તમને બતાવ્યું, વિચાર કરી લો, એ પાણી વરસાદ પડ્યું છે એનું તળાવમાં પાણી ભરેલું છે આજે, તો એ પાણી સામે વરસાદ આવે ત્યાં સુધી આ તળાવની અંદર પાણી ટકે છે અને પશુપાલકો ક્યાં જશે જો આવા તળાવ દાટી નાખશે તો? સાહેબ મિત્રો, આપણા કચ્છ અને ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાં આવા અનેક પાડિયાઓ આપણે જોતા હોઈએ છીએ। આ પાડિયાઓનું અસ્તિત્વ ટકાવવાનો એક આજે જે પ્રયાસ કરી રહ્યા છે ગુંદાલા ગામજનો, એને આપણે અભિનંદન આપીએ। આવી રીતે જો બધા આગળ આવશે તો આપણી સંસ્કૃતિ બચશે અને આ જે તંત્ર છે, તંત્ર દ્વારા જે આ લીલી જાડીનો જે શોધ વાળવામાં આવ્યો છે મિત્રો, એક છોડમાં રણછોડનો વાસ હોય છે અને મહારાષ્ટ્ર, મુંબઈની અંદર એક ઝાડ કાપવો બરાબર માણસ કાપવો બરાબર હોય છે। તો આ આપણા કચ્છની અંદર આપણે જોઈએ છીએ કે તંત્ર દ્વારા જે આ શોધ વાળવામાં આવી રહ્યો છે, આ ગંભીર બાબત છે। સરકાર જાગે અને આવી જે નુકસાન કરતી જે વન વિભાગની જે ટીમ છે એના ઉપર કડક પગલાં લેવામાં આવે એવી આ
ગામજનોની માંગ છે. પરેશ જોશી, મહા આશાપુરા ન્યૂઝ ચેનલ, ગુંદાલા, મુન્દ્રા, કચ્છ. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજોક ટ્રોય પાસે 9099375885, ભુજ. જયનગર બસ સ્ટોપ પાછળ 9099937584, મુન્દ્રા. બારોઈ રોડ 9099937583, ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099937582.